અમરેલી જિલ્લામાં અનરાધાર વરસાદથી જળબંબાકાર સર્જાયો હતો અને ભારે ખાના ખરાબી પણ સર્જાઈ હતી। ત્યારે રાજુલા ખાખબાઈ ગામના 60 વર્ષીય ખેડૂત જયરામ હળિયા ધાતરવડી નદીના પ્રવાહમાં તણાયા હતા। ઘટનાની જાણ થતાં જ વહીવટીતંત્ર, ટીડીઓ અને પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચીને શોધખોળ હાથ ધરી હતી। ત્યારે ગુરુવારે ધાતરવડી નદીમાંથી ખેડૂતોનો મૃતદેહ મળ્યો હતો અને મળતી માહિતી અનુસાર ખાખબાઈ ગામના જયરામ હળિયાનો મૃતદેહ ગુરુવારે ધાતરવડી નદીમાંથી મળી આવ્યો છે। પોલીસે મૃતદેહનો કબજો મેળવીને તેને પોસ્ટમોર્ટમ માટે રાજુલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। નોંધ્ય છે કે ધાતરવડી નદીમાં ધસમસતા પાણીના પ્રવાહમાં 60 વર્ષીય ખેડૂત તણાયા હોવાની આશંકા છે। હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે। ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી વરસી રહેલા વરસાદને કારણે અનેક સમસ્યાઓ સર્જાઈ છે। હાલ પોલીસે આ મામલે તપાસ કરી રહી છે। ત્યારે વરસી રહેલા અનરાધાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। અમરેલી જિલ્લામાં નદીઓ અને ડેમ છલકાઈ ગયા છે। અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। એનડીઆરએફ, કોસ્ટગાર્ડ, ફાયર બ્રિગેડ, 108 અને પોલીસ ટીમો દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવે છે। અનેક સ્થળોએ લોકો ફસાયા હોવાના અને જાનહાનિના દુર્ભાગ્યપૂર્ણ બનાવો પણ સામે આવ્યા છે। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।